નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના બેઝિક સૂત્ર વિશે ખ્યાલ મેળવ્યો છે। આજે એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોવાનું છે। એમાં આપણે પહેલો જે દાખલો છે કે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે, તો પહેલા તો સૌપ્રથમ આપણે રકમને વ્યવસ્થિત સમજી લઈએ। તો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે ખ્યાલ આવી ગયો, બરોબર। તો પહેલા સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ છે દોરી લઈએ। કયો ખૂણો કાટખૂણો કીધો તમને? તો કે B ખૂણો કાટખૂણો છે, બરોબર। તો માટે આપણે B આપી દેશું। એ અહીંયા રાખો તો ચાલે, ઉપર રાખો તો ચાલે। A અને C બે ટ્રાન્સફર થાય તો હાલે। તો કાટખૂણો જે કીધો હોય, દાખલા કે એ કાટખૂણો કીધો તો એ અહીંયા જ કાટખૂણા અહીંયા નીચે જ મૂકવાનું, કારણ બાકીના બે ખૂણાઓ તમે ટ્રાન્સફર કરી શકો, બરોબર। તો અહીં આપણે A આપી દેશું, ને અહીં આપી દેશું આપણે C, એટલે કે ત્રિકોણ ABC માં B ખૂણો છે એ કાટખૂણો છે। હવે જો AB બરાબર કેટલા આપેલા છે? તો કે AB બરાબર 24 સેમી આપેલા છે, તો અહીં કેટલા મૂકી દેશું? તો કે આપણે 24 સેમી। BC બરાબર કેટલા આપેલા છે? તો કે 7 સેમી આપેલા છે। હવે બે બાજુના માપ તમને આપેલા છે, તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ હવે આપણે sin A અને cos A, sin C અને cos C ની કિંમત કઈ રીતે મેળવશું? વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન રાખજો કે આપણી પાસે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોવા જોઈએ, તો જ આપણે આનું કિંમત મૂલ્ય મેળવી શકીએ। તો આપણો ટાર્ગેટ એ છે કે આપણે AC નો માપ મેળવવો છે। તો આપણા મહત્વના જે ગણિત શાસ્ત્રી છે, જેણે ગણિતમાં અનેક એવા સંશોધન કરેલા છે, એવા પાયથાગોરસના સિદ્ધાંત આધારિત, એના સૂત્ર આધારિત આપણે AC નો માપ મેળવી લેશું। તો કઈ રીતે? આગળ મેં લેક્ચરમાં મેં તમને સમજાવી દીધું છે, બરોબર। તો માટે આપણે લખશું કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશનો છે, કારણ કે કાટખૂણો હોય એટલે એનો માપ 90 અંશ જ હોય। હવે આપણે ખબર છે કે કાટખૂણો હોય એની સામેની બાજુ શું છે? તો કે કર્ણ કહેવામાં આવે છે, બરોબર। તો આપણે શું કરશું? તો કે માટે AC² બરાબર AB² પ્લસ BC², કેના દ્વારા? તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે। આ આપણે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર આધારિત આપણે બે બાજુઓના માપ આપેલા છે, તો ત્રીજી બાજુનું માપ છે આપણે મેળવવાનું છે। હવે શું કરશું? તો કે આપણે AC નું માપ તો મેળવવાનું છે, તો માટે શું કરશું? તો AC² ની જગ્યાએ તો AC² મૂકી દેશું, બરાબર AB બરાબર કેટલા આપેલા છે? તો કે 24 સેમી આપેલા છે, તો અહીંયા આપણે શું મૂકી દેશું? તો કે 24, AB નો સ્ક્વેર છે એટલે 24 નો શું થઈ જશે? સ્ક્વેર, પ્લસ BC બરાબર કેટલા આપેલા છે? તો કે 7, તો આ BC² છે તો આ 7 નો શું થઈ જશે? સ્ક્વેર, કારણ કે BC બરાબર 7 આપેલા છે, આ BC² છે એની જગ્યાએ તો 7 નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જાય, કારણ કે BC ની કિંમત 7 છે। આગળ જોઈએ આપણે કે 24 નો સ્ક્વેર કરો, બરોબર, તો કેટલા થઈ જશે? તો કે 570। વિદ્યાર્થી મિત્રો, ખબર ન હોય તો 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમારે કમ્પ્લીટ કરી લેવાના, અથવા તમને ખ્યાલ જ ન હોય કે 24 નો વર્ગ કેટલો થાય, તો 24 ગુણ્યા 24 રફકામમાં કરી નાખોનો એટલે એનો વર્ગ મળી જશે આપણે, બરોબર। એવી રીતના 7 નો સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7 કરી નાખો એટલે કેટલા આવી જશે? તો કે 49 આવી જશે। આ બંનેનો તમે સરવાળો કરો એટલે કેટલા થઈ જશે? તો કે 625। કેના બરાબર આવ્યા? તો કે AC² બરાબર, આપણે AC² ની કિંમત જ મેળવવાની, આપણે AC ની મેળવવાની છે। તો શું કરશું? તો કે બંનેનું વર્ગમૂળ કાઢી નાખીએ, તો માટે AC² છે એનું વર્ગમૂળ કાઢી નાખો તો AC, અને 625 છે એનું વર્ગમૂળ કાઢી નાખો તો કેટલા આવી જશે? 25। તો આપણે ખબર પડી ગઈ કે AC બરાબર કેટલા મળી ગયા? તો કે 25 મળી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આપણી પાસે ત્રણ બાજુના માપ તમને આપેલા મળી ગયા છે, બરોબર। પહેલા આપણે બે બાજુના માપ આપેલા હતા, તો ત્રીજી બાજુનું માપ આપણે પાયથાગોરસના પ્રમેયના સૂત્ર આધારિત આપણે મેળવી લીધા। હવે આપણે ત્રણ બાજુનું માપ આપણી પાસે છે, તો શું કરવાનું છે? તો કે આપણે જે પહેલી જે કિંમત જે તમને મેળવવાની કીધી કે sin A નું મૂલ્ય મેળવવાનું છે અને cos A નું મૂલ્ય મેળવવાનું છે। તો પહેલા સૌપ્રથમ આપણે sin A નું મૂલ્ય મેળવીએ। તો sin A પહેલા સૌપ્રથમ તમારે શું ખ્યાલ રાખવાનો? તો કે sin નું સૂત્ર તમને મેં આગળ શીખવાડી દીધું કે સામેની બાજુના છેદમાં કર્ણ, પણ કયા ખૂણા ધ્યાનમાં લેવાનો છે? A, તો એ ખૂણો અહીંયા છે। એ ખૂણાની સામેની બાજુ કઈ થશે? તો કે BC થશે, અને કર્ણ કયો થશે? તો કે AC। તો માટે આપણે લખી શકાય કે BC ના છેદમાં શું આવી જશે? AC। તો BC બરાબર કેટલા છે? તો કે 7, અને AC બરાબર કેટલા છે? તો 25। આ કેનું મૂલ્ય મળી ગયું? તો કે sin A નું। હવે આપણે કેનું મૂલ્ય મેળવવાનું છે? તો કે cos A નું। તો આપણે જોઈએ છે કે cos A, તમારે વિદ્યાર્થી મિત્રો પહેલા સૌપ્રથમ આપણે સૂત્ર કમ્પ્લીટ આવડવા જોઈએ। તો cos નું સૂત્ર શું છે? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ, કયા ખૂણા ધ્યાનમાં કીધું?
એ ખૂણાની, તો આ એ ખૂણો છે એની પાસેની બાજુ જો AC તો કર્ણ છે, તો એની પાસેની બાજુ કઈ થશે તો કે AB, અને કર્ણ કયો થશે AC, કર્ણમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો માટે શું કરી શકશું આપણે તો કે AB ના છેદમાં શું આવી જશે AC. શા માટે તો કે એ ખૂણો છે એની પાસેની જે બાજુ AB છે અને કર્ણ કયો થશે AC, તો AB બરાબર કેટલા છે તો કે 24 અને AC બરાબર કેટલા છે તો કે 25. આ આપણે cos A નું મૂલ્ય મળ્યું. બીજું આપણે કીધું કે sin C અને cos C નું પણ આપણે મૂલ્ય મેળવવાનું છે. તો આપણે જોઈએ sin C. હવે ખાસ ધ્યાન રાખજો, તમને એમ થાય કે આ sin C તો આ રીતે જ આવશે, પણ અહીંયા તો ખૂણો બદલેલો છે. કયો ખૂણો છે તો કે C. તો C ખૂણાને ધ્યાનમાં લેવાનું છે. તો sin નું સૂત્ર શું કીધું હતું તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. તો C ખૂણો છે તેની સામેની બાજુ કઈ થશે AB, અને કર્ણ તો કયો થશે AC. તો માટે આ રીતે લખી શકાય કે AB ના છેદમાં AC. AB બરાબર કેટલા છે તો કે 24 અને AC બરાબર કેટલા છે તો કે 25. શા માટે તો કે C ખૂણાને ધ્યાનમાં લઈને આપણે એનું મૂલ્ય મેળવવાનું કીધું. એવી રીતના cos C છે, બરોબર. તો આપણે cos C માં આપણે જોઈએ cos નું સૂત્ર શું છે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. કયા ખૂણા ધ્યાનમાં લેવાનું છે C ખૂણાને. તો C ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે તો કે BC થશે. કર્ણ કયો થશે તો કે AC, બરોબર. તો મને લખજો કે BC ના છેદમાં AC. BC બરાબર કેટલા છે તો કે 7 છે અને AC બરાબર કેટલા છે 25 છે. ખાસ ધ્યાન રાખવાનું, પહેલા સૌપ્રથમ શું કરવાનું તો કે જે રકમ છે ને એને વ્યવસ્થિત સમજવાની. તો પહેલા આપણે શું કીધું તો કે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. અહીંયા A રાખો તો સારે, ઉપર રાખો તો સારે. તો અહીંયા નીચે A રાખશો તો C ઉપર જશે અને A ઉપર રાખો તો C નીચે જશે, પણ કાટખૂણો બદલવો જોઈએ નહીં. પછી એક ખાસ ધ્યાન રાખજો કે તમે કાટકોણ ત્રિકોણમાં તમને બે બાજુનો માપ આપેલો હોય તો ત્રીજી બાજુનો માપ પાયથાગોરસના સૂત્ર આધારે તમારે મેળવી લેવાનું. એ આગળ આપણે તમને સમજાવી દીધું. તો આપણે ત્રીજી બાજુનું માપ મળ્યું. આપણો ટાર્ગેટ એ છે કે આપણે ત્રિકોણની ત્રણેય બાજુનો માપ આપણી પાસે હોવા જોઈએ. આપણે મેળવી લીધા પછી જ આપણે કોઈ પણ ગુણોત્તરનું આપણે મૂલ્ય છે મેળવી શકશું. હવે આગળ એક બીજો દાખલો છે, એમાં શું કીધું તમને કે આકૃતિ પરથી tan p - cot r ની કિંમત શોધો. અને તમને એ કિંમત તમને આપેલી છે કે pq બરાબર 12 આપેલા છે અને pr બરાબર 13 આપેલા છે. તો જો બે બાજુનો માપ આપેલો છે તો ત્રીજી બાજુનો માપ તમને ખ્યાલ હશે, આગળ મેં તમને સમજાવ્યું કેના દ્વારા મેળવી લેવાનું તો કે પાયથાગોરસના સૂત્ર આધારિત મેળવી લેવાનું. તો માટે આપણે લખશું આપણે પહેલા સૌપ્રથમ આપણે શું કરશું તો કે qr નું માપ મેળવી લઈએ. ત્રણેય બાજુનું માપ મળી જાય પછી શું કરશું તો કે આપણે tan p ની કિંમત મેળવી લેશું અને cot r ની કિંમત મેળવી લેશું. હવે આ કિંમતમાંથી આની કિંમત છે બાદ કરી નાખો એટલે આની કિંમત આપણે મળી જશે કે tan p - cot r ની કિંમત. બરોબર. આગળ જોઈએ આપણે તો મને લખશું આપણે કે ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90 અંશ. તો કર્ણ તો કયો થશે કે આ કાટખૂણો છે તો કર્ણ તો કયો થશે PR. બરાબર. તો માટે આ રીતે લખશું આપણે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર કે PR² બરાબર PQ² + QR². પાયથાગોરસના પ્રમેય આધારે. હવે આપણે ખબર છે કે કર્ણનો માપ તમને આપેલો છે, અહીંયા આપેલો નતો, બરોબર. તો કર્ણનો માપ કેટલો આપેલો છે કે PR બરાબર કેટલા આપેલા છે તો કે 13, બરોબર. તો માટે શું કરશું આપણે તો કે અહીં લખશું આપણે કે 13 નો શું આવી જશે અહીંયા સ્ક્વેર બરાબર PQ બરાબર કેટલા આપેલા છે તો કે 12, તો 12 નો આવી જશે સ્ક્વેર પ્લસ QR. QR તો આપણે મેળવવાનું છે, QR² ની જગ્યાએ હું મૂકી દઈશું QR². હવે શું કરવાનું છે તો કે આપણે 13 નો સ્ક્વેર છે એટલે કે 13 * 13 કરી નાખો એટલે કેટલા આવી જશે તો કે 169 થઈ જશે. બરાબર ની જગ્યાએ બરાબર મૂકી દઈશું. 12 નો સ્ક્વેર એટલે 12 * 12 કરી નાખો એટલે 100 ને કેટલા આવી જશે 44 પ્લસ QR² ની જગ્યાએ તો QR² મૂકી દઈશું. હવે શું કરશું તો કે 144 છે એ જમણી સાઈડ છે તો એને આપણે ડાબી સાઈડ લઈ લઈએ તો આ પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ. બરાબર. તો માટે આ રીતે આવશે કે 169 - 144 બરાબર QR² આવી જશે. હવે શું કરવાનું છે તો કે 169 માંથી 144 છે એ બાદ કરી નાખો તો માટે શું આવી જશે તો કે 25 બરાબર QR² આવી જશે. બંને પૂર્ણ વર્ગ છે. જોજો 25 છે એનું ઉપર વર્ગમૂળ નીકળી જશે QR² છે કારણ કે આપણે QR ની કિંમત મેળવવાની છે, એના સ્ક્વેર ની કિંમત નથી મેળવવાની. તો માટે શું કરશું તો કે 25 છે એનું વર્ગમૂળ કરી નાખો તો 5 QR² છે તો આવી જશે QR. માટે વ્યવસ્થિત લખી નાખવાનું કે QR બરાબર કેટલા મળી ગયા આપણે તો કે 5 મળી ગયા. હવે આપણી પાસે ત્રણે ત્રણ બાજુનો માપ છે, બરોબર. તો હવે તો આપણે આરામથી આપણે કેની કિંમત મેળવી લેશું તો કે tan p ની કિંમત મેળવવાની છે અને કેની કિંમત મેળવવાની છે cot r ની. તો આપણે મેળવી લઈએ. તો લખશું આપણે પહેલા કે tan p
હવે એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ખબર છે કે મેં આગળના લેક્ચરમાં તમને બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર લખાવી દીધા અને કમ્પ્લીટ કરવાનું કીધું હતું, બરોબર? હવે tan નું આપણે સૂત્ર છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કયા ખૂણા ધ્યાનમાં લેવાનું છે? p ખૂણા ધ્યાન, બરોબર? તો આપણે ખબર છે કે p ખૂણો છે તો એની સામેની બાજુ કઈ થશે? qr અને પાસેની બાજુ કઈ થશે? pq. તો માટે આવી લખશું કે qr ના છેદમાં શું આવી જશે? pq, એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, બરોબર? તો માટે આપણે qr બરાબર કેટલા છે? તો કે 5 છે. pq બરાબર કેટલા છે? તો કે 12 છે. આ tan p ની કિંમત 5 ના છેદમાં 12 મળી ગઈ, બરોબર? એવી રીતે આપણે કેની કિંમત મેળવવાની છે? તો કે cot r ની. તો cot નું સૂત્ર શું હતું? તો કે આનાથી ઉલટું, બરોબર? કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. કયા ખૂણા ધ્યાનમાં લેવાનું કીધું હતું? r, બરોબર? તો આપણે r ખૂણા ધ્યાનમાં લઈએ તો એની પાસેની જે બાજુ છે એ qr થશે અને સામેની બાજુ કઈ થશે? pq થશે, કારણ કે r ખૂણાને ધ્યાનમાં લઈને કીધું, બરોબર? તો માટે શું કરશું આપણે? તો કે qr ના છેદમાં શું આવી જશે? તો કે pq બરાબર qr બરાબર કેટલા છે? તો કે 5 છે અને pq બરાબર કેટલા છે? તો કે 12. બંનેનું મૂલ્ય આપણે મેળવી લીધું. હવે ખાસ ધ્યાન રાખજો કે બંનેનું મૂલ્ય મેળવી લીધા પછી શું કરવાનું છે? તો કે આમાં આપણે એની કિંમત છે મેળવવાની છે, તો જ એની કિંમત મળશે. તો માટે લઈ લઈએ આપણે કે tan p cot r. હવે આપણે એની કિંમત છે મૂકી દઈએ. તો માટે tan p બરાબર કેટલા છે? તો કે 5 ના છેદમાં 12 માઈનસ જગ્યાએ માઈનસ મૂકી દેશું. cot r બરાબર કેટલા છે? તો કે 5 ના છેદમાં 12. હવે આપણે ખબર છે, બરોબર, કે 5 ના છેદમાં 12 માંથી 5 ના છેદમાં 12 બાદ કરવાનો એટલે આપણે એનો કિંમત કેટલી મળી ગઈ? 0. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પહેલા શું કર્યું ખાસ ધ્યાન આપજો કે પહેલા તો તમને કાટકોણ ત્રિકોણ તમને આકૃતિ આપેલી છે, બે બાજુના માપ તમને આપેલા છે, ત્રીજી બાજુનું માપ કેના દ્વારા મેળવી લીધું? પાયથાગોરસના પ્રમેયના સૂત્ર આધારિત. ત્રીજી બાજુનું માપ મળી ગયા પછી શું કર્યું? તો કે અહીંયા આપણે કેની કિંમત જોઈએ? તો કે આપણે tan p ની કિંમત જોઈએ અને cot r ની કિંમત. તો પહેલા આપણે આકૃતિને આધારે આપણે જે કાટકોણ ત્રિકોણ છે, બરોબર, એના આધારિત આપણે tan p અને cot r ની કિંમત મેળવી લીધી અને એની કિંમત છે આમાં મૂકી દીધી એટલે આપણે એની કિંમત શું મળી? આપણે 0 મળી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કે ત્રીજો એક દાખલો છે આપણે આ રીતે આપેલું છે કે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. એનો મતલબ એમ થાય કે આપણે cos a ની કિંમત મેળવવાની છે અને tan a ની કિંમત. તો આપણા ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. હવે ખાસ શું ધ્યાન રાખવાનું છે તમારે? તો કે અહીંયા તમને જો આ દાખલો થોડોક અલગ છે તો આપણે શું કરવાનું છે? તો પહેલા સૌપ્રથમ આપણે એને સમજીએ, બરોબર, કે અહીંયા જો sin a ની કિંમત તમને આપેલી છે. અત્યાર સુધી શું હતું? તો કે બાજુના માપ ડાયરેક્ટ તમને આપેલા હતા. અહીંયા આપેલા નથી, આપણે મેળવવા પડશે. તો પહેલા સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ થી દોરી લેવાનું. તો આપણે એક કાટકોણ ત્રિકોણ થી દોરી લઈએ. હવે શું કરવાનું છે? ખાસ ધ્યાન રાખજો કે અહીં કયો ખૂણો આપેલો છે? a. તો બાકીના કયા બે ખૂણા આવે? તો કે b અને c. આ બંનેમાંથી કોઈ એક ખૂણો કાટખૂણો રાખી દેવાનો. તમે ઈચ્છતા હોય કે b ખૂણો રાખવો મારે તો b ખૂણે હાલે અને c ખૂણો, પણ અહીંયા જે ખૂણો તમને આપેલો હોય એના સિવાયના ખૂણા, બરોબર? તો આપણે b ખૂણો કાટખૂણો રાખશું. અહીંયા a આપી દેશું અને અહીં આપી દેશું c. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કદાચ અહીંયા c આપેલા તો બાકીના કયા બે ખૂણા છે? તો કે a અને b એ બંનેમાંથી કોઈ પણ એક ખૂણો કાટખૂણો રાખી શકો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અહીંયા જે તમને ખૂણો આપેલો હોય એના સિવાયના બાકીના બે ખૂણામાંથી કોઈ એક ખૂણો કાટખૂણો રાખી દેવાનો. હવે શું કરવાનું છે? તો કે અહીંયા ખબર છે કે sin a બરાબર 3/4 એની કિંમત તમને આપેલી છે. તો એના આધારે તમને બે બાજુના માપ મળશે. કઈ રીતે બે બાજુના માપ મળે? અહીંયા ખાસ ધ્યાન. તો માટે શું કરશું અહીંયા આપણે? તો કે અહીંયા લખશું આપણે કે sin a બરાબર શું હશે સૂત્ર? તો કે એક ખૂણાને ધ્યાનમાં લઈને કીધું, બરોબર? તો કે sin નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. તો એક ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે? BC, બરોબર, અને કર્ણ કયો થશે? AC, બરોબર? તો માટે અહીં લખી શકશું આપણે કે BC ના છેદમાં શું લખી નાખશું આપણે? AC, કારણ કે sin નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે એક ખૂણાને ધ્યાનમાં લીધું તો એક ખૂણાની સામેની બાજુ BC છે અને કર્ણ કયો છે? AC. હવે એનું પ્રમાણ તમને એટલે કે એનું મૂલ્ય તમને આપેલું છે. શું આપેલું છે? 3/4. આ એની કિંમત નથી, એ BC ની કિંમત નથી, પણ BC અને AC નું પ્રમાણ તમને આપેલું છે. તો માટે શું કરશું? તો કે આપણે કોઈ પણ કિંમત મેળવી તો આપણે એને ચલ વડે ગુણશું. તો આપણે k વડે ગુણી નાખીએ. તો માટે આ રીતે લખશું આપણે કે BC ના છેદમાં કેટલા લખી નાખશું? તો કે 3 બરાબર AC ના છેદમાં કેટલા લખી નાખશું? 4 બરાબર k લખી નાખશું કે ધારો કે k વડે
ગુણતા, કારણ કે એનું પ્રમાણ છે એટલે કોઈ ચલ વડે આપણે ગણિતમાં નિયમ છે કે જ્યારે એનું પ્રમાણ આપેલું હોય બરોબર તો કોઈ ચલ વડે આપણે એને ગુણી નાખશું એટલે એની કિંમત મળી જશે ચલમાં બરોબર. તો માટે શું કરશું આપણે તો કે BC બરાબર 3 ને k વડે ગુણ નાખો એટલે કેટલા આવી જશે 3k આવી જશે. AC બરાબર તો AC ના છેદમાં કેટલા 4 4 ને k વડે ગુણ નાખો એટલે કેટલા આવી જશે 4k. હવે ખાસ ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો આપણે બે બાજુનું માપ ચલમાં મળી ગયું બરોબર. તો બે બાજુનું માપ મળી જાય તો ત્રીજી બાજુનું માપ મેં તમને દાખલામાં મેં સમજાવ્યું હતું બરોબર કે ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના સૂત્ર આધારિત મળી જશે બરોબર. તો માટે AC બરાબર કેટલા છે તો કે 4k છે અને BC બરાબર કેટલા છે તો કે 3k છે. તો આપણે કેનો માપ મેળવવાનું બાકી રહ્યું AB નો કિના દ્વારા તો કે પાયથાગોરસના સૂત્ર આધારિત બરોબર. તો અહીં આપણે લખશું કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશ નો. તો કર્ણ કયો થશે AC. તો માટે લખશું કે AC² બરાબર AD² BC² પાયથાગોરસના પ્રમેય આધારિત. હવે શું કરશું કે AC બરાબર તમને આપેલા છે. AC બરાબર કેટલા આપેલા છે તો કે 4k આપેલા છે. તો એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ AC ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 4k. AC નો સ્ક્વેર છે એટલે એનો પર સ્ક્વેર કરી નાખશું બરાબર. AB છે તો આપણે મેળવવાના છે તો AB² ની જગ્યાએ શું મૂકી દેશું આપણે AB² મૂકી દેશું પ્લસ BC બરાબર કેટલા છે તો કે 3k છે તો બરાબર અહીં કેટલા મૂકી દેશું આપણે 3k. BC² છે એટલે 3k નો પર સ્ક્વેર થઈ જશે. હવે કૌંસ આપણે ખોલીએ કે 4 નો સ્ક્વેર કેટલો થઈ જશે 16 અને k નો હું આવી જશે સ્ક્વેર. AB² ની જગ્યાએ AB² મૂકી દેશું પ્લસ 3 નો સ્ક્વેર કેટલો થઈ જશે 9 અને k નો હું આવી જશે સ્ક્વેર. હવે શું કરશું તમે તો કે આપણે જો આપણે AB² ની કિંમત મેળવવાની છે તો આ જમણી સાઈડ છે ને 9k નો સ્ક્વેર એ આપણે ડાબી સાઈડ લેવાનું છે. તો પ્લસ છે તો કેવા થઈ જશે તો માઈનસ. તો માટે લખશું કે 16k નો સ્ક્વેર માઈનસ 9k નો સ્ક્વેર બરાબર AB². તો 16k ના સ્ક્વેર માંથી 9k નો સ્ક્વેર થી બાદ કરી નાખો તો કેટલા આવી જશે તો કે 7k નો સ્ક્વેર 7k નો સ્ક્વેર બરાબર કેટલા આવી જશે AB². હવે ખાસ અહીંયા ધ્યાન આપજો કે 7 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. તો એને કેમાં લઈ લેવાનું છે આપણે વર્ગમૂળમાં. તો 7 નું વર્ગમૂળ નીકળશે એટલે વર્ગમૂળમાં કેટલા આવી જશે 7. k નો સ્ક્વેર છે એનું વર્ગમૂળ કરી નાખો તો k. AB² છે એનું વર્ગમૂળ કરી નાખો તો AB. તો માટે આ રીતે આવશે કે AB બરાબર વર્ગમૂળમાં 7k. આ AB ની કિંમત આપણે મળી ગઈ. હવે શું કરવાનું છે ખાસ અહીંયા ધ્યાન આપજો કે હવે આપણે જો કે આપણે sin a ને આધારિત બે બાજુનું માપ મળી ગયા. ત્રીજી બાજુનું માપ કેના દ્વારા મેળવી લીધું પાયથાગોરસના પ્રમેય આધારિત મેળવી લીધો. હવે શું કરવાનું છે કે આપણી પાસે જો ત્રણ બાજુનું માપ મળી જાય બરોબર તો આપણે cos a અને tan a ની કિંમત આપણે આરામથી મેળવી શકીએ. તો કઈ રીતે મેળવીએ ધ્યાન આપજો. cos a તો cos નું સૂત્ર આપણે ખબર હોવું જોઈએ કે પાસેની બાજુના છેદમાં કર્ણ કયા ખૂણા ધ્યાનમાં લેવાનું છે a ખૂણા. તો a ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે AB અને કર્ણ કયો થશે AC. તો માટે આ રીતે લખીશું કે AB ના છેદમાં AC બરાબર. હવે આપણે એ ખબર છે કે AB બરાબર કેટલા છે તો કે વર્ગમૂળમાં 7k અને AC બરાબર કેટલા છે તો કે 4k. તો કે ઉડી જશે તો વધ્યું શું તો કે વર્ગમૂળમાં 7 ના છેદમાં 4. આ કેની કિંમત મળી ગઈ તો કે cos A ની કિંમત મળી ગઈ. હવે આપણે કેની કિંમત મેળવવાની છે તો કે tan A ની કિંમત મેળવવાની છે. તો આપણે આગળ જે મેં મેળવી એ પ્રમાણે જ મેળવી લેશું આપણે. તો કે tan A. તો tan નું સૂત્ર આપણે ખબર છે કે tan એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો a ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે BC બરાબર અને પાસેની બાજુ કઈ થશે AB. તો માટે લખી દઈશું આપણે આવી રીતનું કે BC ના છેદમાં AB. BC બરાબર કેટલા છે તો કે 3k છે તો એની જગ્યાએ આપણે 3k મૂકી દેશું અને AB બરાબર કેટલા છે તો કે વર્ગમૂળમાં 7k. તો k ઉડી જશે એટલે વધ્યું શું કે 3 ના છેદમાં વર્ગમૂળમાં 7 બરાબર. તો આ કેની કિંમત મળી ગઈ તો કે tan A ની કિંમત મળી ગઈ. હજી ખાસ અહીં ધ્યાન રાખજો શું કર્યું આપણે તો કે પહેલા તો સૌપ્રથમ તમને અહીંયા કોઈ પણ તમને કિંમત કોઈ પણ ગુણોત્તરની કિંમત તમને આપેલી હોય. દાખલા તરીકે અહીંયા જગ્યાએ કોઈ પણ cos A હોય tan B હોય કોઈ પણ હશે એટલે 6 સૂત્રમાંથી કોઈ પણ એક ગુણોત્તરની કિંમત તમને આપેલી હશે. એ એનું પ્રમાણ હશે બરોબર. કેમ તો કે બાજુઓનું પ્રમાણ બરોબર. આપણે ખબર છે કે sin
a બરાબર 3/4 તો અહીં a ખૂણો આપેલો છે તો a સિવાયના બાકીના બે ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો કાટખૂણો રાખી દેવાનો એટલે આપણે b ખૂણો કાટખૂણો રાખ્યો અહીં a આપ્યો અહીંયા c કદાચ c અહીંયા લો ઉપર લો અને a નીચે લો તો પણ ચાલે બરોબર તો માટે શું કરશું તો કે ત્રિકોણ abc માં b ખૂણો આપણે કાટખૂણો રાખ્યો બરોબર આ એનું પ્રમાણ આપેલું હતું bc ના છેદમાં ac બરાબર 3/4 આ બાજુનું પ્રમાણ છે તો પ્રમાણ છે એના માટે શું કર્યું તો કે આપણે એ બાજુને છલ વડે ગુણી નાખ્યો કોઈ પણ છલ લઈ લો એવું નથી કે કેસ દેવા એ પણ લઈ શકો બરોબર સ્મોલ માં એ લઈ શકો તો આપણે k વડે ગુણ નાખીએ એટલે કે 3 ને k વડે ગુણ નાખો એટલે 3k મળી ગયા 4 ને k વડે ગુણ નાખો એટલે 4k મળી ગયા એટલે અહીં આપણે BC અને AC નો માપ મળી ગયો બે બાજુનો માપ મળી ગયા ત્રીજી બાજુ માપ કેના દ્વારા મેળવી લીધું પાયથાગોરસના પ્રમેય આધારે બરોબર પછી શું કર્યું તો કે આપણી પાસે જો ત્રણેય બાજુનું માપ હોય તો આરામથી કોઈ પણ તમે ત્રિકોણમિતિના ગુણોત્તરના સૂત્રની કિંમત તમે આરામથી મેળવી સૂત્ર આધારિત મેળવી શકો